માંગરોળ તાલુકામાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે। સરકાર દ્વારા ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। ગઈકાલે મગફળી વેચવા માટે 20 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા, જ્યારે 4-5 ખેડૂતો મગફળી વેચવા માટે આવી પહોંચ્યા છે। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં 2 ખરીદી કેન્દ્ર આવેલા છે। અન્ય ખરીદી કેન્દ્રો અલગ અલગ જગ્યાઓ પર આવેલા છે। મગફળી વેચવા આવનારા ખેડૂતોએ પેકેજ મુદ્દે વિરોધ કર્યો હતો અને કમોસમી વરસાદને કારણે જે મગફળી ડેમેજ થાય છે તે ખરીદી લેવા ખેડૂતોએ જણાવ્યું હતું। એપીએમસી માંગરોળમાં આવેલા ખેડૂતો દ્વારા પેકેજનો ભારે વિરોધ કરી દેવું માફ કરવા માંગ કરવામાં આવી છે। મગફળી ડેમેજ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડી એગ્રો એજન્સી મારફત મગફળી ખરીદી કરી લે તેવી વિનંતી કરવામાં આવી છે। અન્ય ખરીદી કેન્દ્રમાં હજુ ખરીદી શરૂ કરવામાં આવી નથી, પણ આવતા 2-3 દિવસમાં બીજા કેન્દ્રો ઉપર પણ ખરીદી શરૂ કરવામાં આવનાર છે। આજે માંગરોળ ખાતે માર્કેટિંગ યાર્ડે જે ખરીદી શરૂ કરવાની આવી છે માંડવીની ખેડૂતો માટે, ત્યારે ઇન્ડો એગ્રો દ્વારા ખરીદી કરવામાં આવશે। ત્યારે આપણે સીધા જ આપણે ખેડૂતો સાથે વાત કરશું અને પેપીના જે ડાયરેક્ટર છે તેની સાથે વાત કરશું કે શું કહેશો, કઈ રીતની ખરીદી થશે, લોકોને શું ફાયદો થશે, ખેડૂતોને શું ફાયદો થશે, એના સાથે સીધી જ આપણે વાલભાઈ સાથે વાત। વાલભાઈ, શું કહેશો, ખરીદી શરૂ થઈ છે, લોકો ખેડૂતો માંડવી લઈને આવે, તમે શું કહેશો? સરકાર શ્રી દ્વારા તારીખ 9ના રોજ ઓલ ગુજરાતની અંદર ખરીદી ચાલુ કરવામાં આવી છે। એમાં માંગરોળ એપીએમસી ખાતે ઇન્ડો એગ્રો મારફત 2 એજન્સીને કામ આપવામાં આવ્યું છે। ત્યારે 20 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી લઈ અને મેસેજ નાખવામાં આવેલા। એમાંથી આજે 5-7 જણા મગફળી લઈને મગફળીનો માલ તૈયાર ન થવાના કારણે આજે આવ્યા છે। ત્યારે સરકારશ્રી અને નોડલ એજન્સીને મારી વિનંતી છે કે ઓલ ગુજરાત અને માંગરોળ તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો માલ થોડો ઘણો એમ કે ભાઈ ડેમેજ થયેલો છે, ગુણવત્તા નબળી છે, તો જેને કારણે ખેડૂત અહીંથી પાછો ન જાય અને સરકાર અને નોડલ એજન્સીને અમારી વિનંતી છે કે એ ગુણવત્તાની અંદર થોડો ઘણો એમ કે ફેરફાર કરી અને ખેડૂત અહીંથી પાછો ન જાય એવી અમારી 2 હાથ જોડી અને વિનંતી છે। અને જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે વરસાદને કારણે જે ગવર્મેન્ટે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજથી ખેડૂતોના પટારા ભરાઈ ગયા છે। એ 2 પેટી ખાય તો પણ એ ખૂટે એમ નથી અને અત્યારે જે માલ ખેડૂતો લઈને આવે એ ત્યારે એ નાની ડબ્બીની અંદર પૈસા સમાય એટલું વળતર આપવામાં આવે તો પણ ઘણું છે। પણ સરકારશ્રીને અગાઉ પણ રજૂઆત કરી છે, ઓલ ગુજરાતથી રજૂઆત થઈ છે, ઓલ ગુજરાતમાંથી રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોને બેઠો કરવો હોય તો જે ખેડૂતોને બેઠો કરવો હોય તો જ્યારે પાક ધિરાણ લીધેલું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે તો જ એ ખેડૂત બેઠો થઈ શકે, તો જ એ પગભર થઈ શકે। એટલે આ પેકેજથી કંઈ વળવાનું નથી, આ પેકેજથી કંઈ મળવાનું નથી। પેકેજ અત્યારે 18-20 હજાર રૂપિયા વીઘે ખર્ચ આવે છે, એની જગ્યાએ વીઘે 3500 રૂપિયા આપવામાં આવે છે। એ જૂથ છે, એ તુચ્છ છે, ખેડૂતો કોઈ લેવા પણ તૈયાર નથી અને એને લેવું પણ નથી। હલભાઈ, શું કહેશો, આજે જે ખરીદી શરૂ થઈ છે, ભાવ જે જાહેર કર્યા છે એના માટે તમે શું કહેશો? અત્યારે જે ભાવ જાહેર કર્યા છે એમાં બજાર કરતાં અત્યારે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે એમાં ખેડૂતોને ભાવ ઊંચા મળે છે। 29,000ની ઉપર લમસમ મળે છે, તો બજારની અંદર 15-17 કે 17-18ની અંદર સારી ક્વોલિટીની સારી માંડવી જાય છે। એ દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ખેડૂતોને એનાથી ફાયદો છે અને ખેડૂત એનાથી ખુશ પણ છે। પણ જે આ પેકેજ જાહેર કર્યું છે એ જૂથ છે એ ખેડૂત કોઈ લેવા તૈયાર નથી અને સંપૂર્ણ દેવું ખેડૂતોનું માફ થવું જોઈએ એવી ખેડૂત વતી અમારા સૌની વિનંતી છે, આગ્રહ છે। હજી પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ। જે અત્યારે જે જાહેર કરેલું પેકેજ છે એનાથી નારાજ છે, છતાં આપણે આજે જે ખેડૂતો માંડી લઈને આવ્યા છે એને જ આપણે મળીશું ને પૂછશું। શું કહેશો ભાઈ, શું લાગે છે તમને આજે ખરીદી ચાલુ થઈ છે, શું કહેશો? આજરોજ માંગરોળ એપીએમસી દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ કરેલી છે। કાલે મેસેજ મળતા અત્યારે માંડવી લઈને આવ્યા છીએ। અત્યારે એવું છે, કમોસમી વરસાદને કારણે કોઈ પણ ખેડૂતની મેક્સિમમ ખેડૂતની માંડવી તૈયાર નથી અને વરસાદને કારણે માંડવી થોડી ડેમેજ થઈ ગયેલ છે। એટલા માટે અમે નોડલ ઓફિસર જે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે થોડી ઘણી માંડવી નબળી હોય, ડેમેજ હોય તો સ્વીકારી લે એવી અમારી વિનંતી। તો આજે આ ટેકાના ભાવે જે માંડવી ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવે છે ત્યારે નોડલ અધિકારીને પૂછતા તેઓ
કીધું છે કે અમારા ઉપર પૂછવું પડે છે. પૂછ્યા પછી જ અમે કંઈક બાકી એ લોકોએ પણ કંઈ જવાબ આપ્યો નથી. આથી વિશેષ તો શું હશે તે જોવું રહ્યું. જીતુ પરમાર, ગુજરાત ન્યૂઝ, માંગરોળ.